હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 ભણવાના છીએ. જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાછળથી પાઠ આપેલા હોય છે, જે લેટ્સ રીડ મોડ એટલે કે પાછળના જે વધારાના પાઠ આવતા હોય છે તે પાઠ છે. અને એ પાઠનું નામ છે ગાંધીજીસ હ્યુમર. અહીંયા ગાંધીજી એટલે તમને ખબર જ છે, આપણા રાષ્ટ્રપિતા. ગાંધીજીસ એપોસ્ટ્રોફી એસ લાગે છે અહીંયા, બરાબર. એનો મતલબ થાય નો ની નું ના. અને એક શબ્દ જોવા મળે છે હ્યુમર. હ્યુમર એટલે વિનોદ વૃત્તિ. તો આપણે એમ કહી શકીએ કે ગાંધીજીની વિનોદ વૃત્તિ. તો હવે આ પાઠની અંદર એ બધી જ માહિતી આપણે મેળવશું જે આપણે જાણવા માંગીએ છીએ, અથવા જે માહિતી આપણી પાસે ઓછી હોય છે એ બધી જ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ પહેલા જ વાક્યથી. ગાંધીજી વોઝ અ બિઝી મેન. અહીંયા બિઝી શબ્દનો મતલબ થાય વ્યસ્ત, કે ગાંધીજી એક વ્યસ્ત વ્યક્તિ હતા. હી થોટ, થિંકનું ભૂતકાળ થોટ, થોટ એટલે વિચાર્યું. હી થોટ ઓફ પ્રોબ્લેમ્સ ઓફ હોલ નેશન. હોલ નેશન એટલે આખું રાષ્ટ્ર, ને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે તેઓ સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા. બટ એટલે પણ. હી વોઝ ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ. લાફ એટલે હસવું, બરાબર. એટલે ટાઈમ એટલે સમય. એટલે ટૂંકમાં એવું કહેવા માગે છે કે તેમને પણ હસવા માટે હંમેશા સમય મળતો. હંમેશા હસવા માટે એમને હંમેશા સમય મળતો. હી હેડ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર. ફાઇન સેન્સ ઓફ હ્યુમર. તેમની વિનોદ વૃત્તિ ખૂબ સરસ હતી એવું કહેવાય. હમણાં જ વાત કરી, હ્યુમર એટલે વિનોદ વૃત્તિ, બરાબર. તેમની વિનોદ વૃત્તિ ખૂબ જ સરસ હતી. હી નેવર મેડ ફન ઓફ એનીબડી. અહીં એક શબ્દ છે મેડ ફન ઓફ. મેડ ફન ઓફ એટલે ની મશ્કરી કરવી. કોઈ પણ વ્યક્તિની મશ્કરી કરવી હોય તો એના માટે શબ્દ વપરાય મેડ ફન ઓફ. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ગાંધીજી જે હતા તેઓ કદી કોઈની મશ્કરી કરતા નહીં. એનીબડી, કોઈની પણ નહીં, બરાબર. હિઝ લાફ્ટર વોઝ મિક્સ વિથ લવ. અહીંયા લાફ્ટર એટલે થાય હાસ્ય, લવ એટલે પ્રેમ, બરાબર. તેમના હાસ્યમાં પ્રેમ હતો એવું કહી શકાય. મેની ચિલ્ડ્રન સ્ટે વિથ ગાંધીજી એટ સાબરમતી આશ્રમ. સ્ટે એટલે રહેવું, વિથ એટલે સાથે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે ઘણા બાળકો ગાંધીજી સાથે સાબરમતી આશ્રમે રહેતા, બરાબર. દે ઓફન આસ્ક હિમ ક્વેશ્ચન્સ. અહીંયા તેઓ એવું કહેવા માગે છે તેઓ ઘણીવાર ગાંધીજીને પ્રશ્નો પૂછતા. અહીં તેઓ એટલે અહીંયા બાળકોની વાત છે, બરાબર. ગાંધીજી વોઝ આન્સર ધેમ. ગાંધીજી તેઓને જવાબ આપતા. હિઝ રિપ્લાઇઝ વેર ઓલવેઝ બ્રીફ. અહીંયા બ્રીફ એટલે એકદમ ટૂંકો જવાબ, શોર્ટમાં જવાબ એને કહી શકાય કે ગાંધીજી હંમેશા તેમને ટૂંકા જવાબો આપતા. હાવેવર એટલે તેમ છતાં. ધ ચિલ્ડ્રન વિશ ટુ હેવ લોંગ કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે વાતચીત વિથ હિમ. તેમ છતાં પણ બાળકો તેમની સાથે લાંબી વાતચીત કરવા માંગતા હતા એવું કહી શકાય, બરાબર. નેક્સ્ટ ફકરો જોઈએ. વન ડે અ ચાઇલ્ડ સેડ ટુ ગાંધીજી. એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું, બાપુ, યુ સમટાઈમ્સ ટોક ટુ અસ અબાઉટ ધ ગીતા. એ ગીતા એટલે ભગવદ્ ગીતાની વાત છે. એક બાળકે એક દિવસે બાપુને કહ્યું કે બાપુ, તમે ઘણીવાર અમને ગીતા વિશે કહો છો, બરાબર. અર્જુન આસ્ક શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન એન્ડ શ્રી કૃષ્ણ ગીવ્સ અ વેરી લોંગ આન્સર ટુ ઇટ એવું કહે છે. એટલે કે એવું કહેવા માંગે છે કે અર્જુન શ્રી કૃષ્ણને ટૂંકા પ્રશ્ન પૂછે છે અને શ્રી કૃષ્ણ તેનો ખૂબ લાંબો જવાબ આપે છે.
શું કહે છે? લોંગ આન્સર એટલે કે લાંબો જવાબ આપે છે. ધ ચાઇલ્ડ કમ્પ્લેન ધેટ ધ ચિલ્ડ્રન ઓફ આશ્રમ આસ્ક બાપુ અ લોંગ ક્વેશ્ચન એન્ડ આન્સર ઇટ ઇન શોર્ટ ટુ ઓર ટુ. એટલે કે એવું કહે છે કે બાળકે ફરિયાદ કરી. અહીંયા કમ્પ્લેનની વાત કરી છે. ધ ચાઇલ્ડ કમ્પ્લેન એટલે ફરિયાદ કરી. કે બાળકે ફરિયાદ કરી. શું ફરિયાદ કરી? કે આશ્રમના બાળકો બાપુને લાંબા પ્રશ્નો પૂછતા. કેવા પ્રશ્નો? લાંબા પ્રશ્નો, લોંગ ક્વેશ્ચન. એન્ડ તે એટલે કે તેઓ એક બે વાક્યોમાં તેમનો ઉત્તર આપતા. હી સેડ ડેટ ઇટ વોઝ નોટ પ્રોપર. અને તેમણે કહ્યું કે તે પ્રોપર એટલે કે યોગ્ય નથી. અહીંયા પ્રોપર એટલે થાય યોગ્ય. તે યોગ્ય નથી. બરાબર. આગળ જોઈએ. ગાંધીજી સ્માઇલ એન્ડ સેડ. ગાંધીજી હસ્યાને કહ્યું શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. કે શ્રી કૃષ્ણ નસીબદાર હતા. ધેર વોઝ ઓનલી વન અર્જુન ટુ આસ્ક હિમ ક્વેશ્ચન્સ. કે તેમને પ્રશ્ન પૂછવા માટે ફક્ત એક જ અર્જુન હતો. બટ આઈ હેવ નંબર ઓફ અર્જુન્સ. પણ માને પ્રશ્ન પૂછવા માટે ઘણા બધા અર્જુન છે, એવું કહેવા માંગે છે. ત્યાર પછી ગાંધીજી બિલીવ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. એટલે કે ગાંધીજી હંમેશા બધું જ કામ સમયસર કરવામાં માનતા. હી વોઝ વેરી પંક્ચ્યુઅલ. તેઓ સમયના પક્કા હતા. પંક્ચ્યુઅલ એટલે ચોક્કસ નિયત સમયનું પાલન કરનાર એવું કહી શકાય. બરાબર. તો ગાંધીજી હતા એ ચોક્કસ નિયમનું પાલન કરવાવાળા હતા. એટલે તેઓ સમયના પાક્કા હતા એવું આપણે એમને કહી શકીએ છીએ. પછી આગળ જોઈએ. વન્સ એક વખત હી એન્ડ અનધર લીડર વેર ટુ સ્પીક એટ અ મીટિંગ. કે એકવાર તેઓ અને બીજા એક નેતા એક સભા સંબોધવાના હતા. કોઈ સભા સંબોધવાના તેમ કહેવાય. ધ અધર લીડર કેમ નિયરલી 45 મિનિટ્સ લેટ. કેટલી મિનિટ? એટલે કે બીજા જે નેતા તે લગભગ પોણો કલાક મોડા આવ્યા. 45 મિનિટ લેટ્સ. એવરી વન પ્રેઝન્ટ એટ ધ મીટિંગ હેડ ટુ વેઇટ ફોર હિમ. સભામાં હાજર રહેલા સૌએ તેમની રાહ જોવી પડી. ગાંધીજી ડીડ નોટ લાઇક ધીસ. ગાંધીજીને આ ગમ્યું નહીં. ઇન હિઝ સ્પીચ હી સેડ. તેમને અહીં સ્પીચ એટલે ભાષણ, કે તેમના ભાષણમાં તેમણે કહ્યું અવર લીડર હેઝ કમ 45 મિનિટ્સ લેટ્સ. આપણા લીડર જે છે એ 45 મિનિટ મોડા છે. શું? ફરીવાર સમજાવી દઉં છું. એમણે શું કહ્યું કે અવર લીડર હેઝ કમ 45 મિનિટ્સ લેટ્સ. કે આપણા નેતા પોણો કલાક મોડા આવ્યા છે. સો આઈ થિંક. તેથી મને લાગે છે વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ 45 મિનિટ લેટ. ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા. કે આપણને સ્વતંત્રતા પોણો કલાક મોડી મળશે. બરાબર. આગળ જોઈએ. ગાંધીજી ધસ ટોલ્ડ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ એની હાર્શ વર્ડ્સ. અહીંયા હાર્શ એટલે કઠોર, વર્ડ્સ એટલે શબ્દો, કઠોર શબ્દો. અને એવું કહેવાય છે કે ગાંધીજી આમ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વિના ગાંધીજીએ સાચી વાત કહી દીધી. એ તો સીધી જ બાબત છે કે ગાંધીજી એકદમ નીડર હતા. કોઈ પણ બાબત કહેવામાં જરાય ખચકાટ અનુભવતા નહીં. અને આવું બાબત તેમણે કઠોર શબ્દો કહ્યા વિના કહી દીધી. ચાલો થોડુંક આગળ લઈ લઈએ એટલે વ્યવસ્થિત પાઠ સમજાય. વન્સ અ કિંગ જોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. અહીંયા કિંગ જોર્જ એક રાજાનું નામ છે. એટલે એવું કહેવાય છે કે એકવાર રાજા જોર્જે ગાંધીજીને તેમના મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. ગાંધીજી વેન્ટ ધેર ઇન હિઝ યુઝ્યુઅલ ડ્રેસ. બરાબર. ગાંધીજી તેમના હંમેશના પોશાકમાં ત્યાં ગયા. યુઝર એટલે જે રેગ્યુલર પોશાક પહેરતા હોય તે. બરાબર. એ જે પોશાક પહેરતા એ પોશાકમાં ત્યાં ગયા. ઇટ વોઝ ઓનલી વન શોર્ટ ધોતી.
અને તેમના પોશાકમાં ફક્ત એક ટૂંકું ધોતિયું હતું, બરાબર. નો વન એવર મેડ ધ કિંગ ઇન સચ અ ડ્રેસ. શું કહે છે કે કોઈ પણ રાજાને આવા પોશાકમાં કદી મળ્યું ન હતું. સચ એટલે કે આવા. સો અ રિપોર્ટર વેન્ટ ટુ ધ ગાંધીજી, એટલે રિપોર્ટર એટલે માહિતી પત્રકાર આપણે કહી શકીએ. રિપોર્ટર વેન્ટ ટુ ગાંધીજી એટલે કે ખબરપત્રી ગાંધીજી પાસે ગયો. હી સેડ, તેણે કહ્યું, વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન્સ, મહેરબાની કરીને તમે એક પ્રશ્નનો ઉત્તર આપશો. ડીડન્ટ યુ ફીલ અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસ ઇન અ સચ વે, કે રાજમહેલમાં આવા પોશાકમાં તમને અનકમ્ફર્ટેબલ નથી લાગતું અથવા અનકમ્ફર્ટેબલ નથી થતું. ગાંધીજી લાફ્ડ. શું કહે છે? ગાંધીજી લાફ્ડ. લાફ એટલે હસ્યા. ગાંધીજી હસ્યા. હી સેડ ધેટ, હસ્યા અને કહ્યું, તેઓએ કહ્યું. શું કહ્યું? હી વોઝ નોટ ઓલ અનકમ્ફર્ટેબલ, તેમણે કહ્યું તેમને જરા પણ અનકમ્ફર્ટેબલ લાગતું નથી કે અનકમ્ફર્ટેબલ થતા ન હતા. હી એડેડ, તેમણે ઉમેર્યું. શું ઉમેર્યું? ધ કિંગ હેડ પુટ ઓન ઇનફ ડ્રેસ ટુ કવર અસ બોથ, કે અમને બંનેને ઢાંકવા, અહીં કવર એટલે ઢાંકવું, બોથ એટલે બંને, અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે. એટલે કે ગાંધીજી શું ઉમેર્યું કે અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે. આવી ગાંધીજીને વાત કરે છે. બસ આ રીતે અહીંયા જે છે એ માહિતી પૂર્ણ થાય છે. એટલે કે આ પાર્ટ જે છે એ આપણે આ રીતે સમજી લઈએ છીએ. બસ તો મને આશા છે કે તમને બધી જ માહિતી સમજાઈ ગઈ હશે, બરાબર. તો નીચે એક્સરસાઇઝ આપી છે એ જોઈ લઈએ. એક્સરસાઇઝની અંદર બીજું કંઈ સામાન્ય કંઈ મોટી બાબત છે નહીં. સ્ટ્રાઇક આઉટ ઇન ઇનકરેક્ટ પાર્ટ, બરાબર. ઇનકરેક્ટ પાર્ટ છે એને આપણે હટાવી દઈશું, બરાબર, પાઠ આધારિત. તો પહેલી અંદર હું જે ખોટો પાર્ટ છે, શબ્દ છે, એ શબ્દ ઉપર લીટો મારી દઈશ, બરાબર. ગાંધીજી વોઝ ઓલવેઝ ફાઉન્ડ ટુ લાફ કે સિંગ, તો અહીંયા સિંગ શબ્દ ખોટો છે એટલે એની ઉપર હું ચોકડી કરી દઉં છું, બરાબર. ચોકડી કરી દઈએ એટલે ખબર પડે. ત્યાર પછી ગાંધીજી ઓલવેઝ રિપ્લાઇડ, શબ્દ છે લોંગ કે શોર્ટ, તો અહીંયા લોંગ ઉપર ચોકડી કરી દઈશું, શોર્ટ આન્સર આપતા. ગાંધીજી વોઝ વેરી પંચ્યુઅલ કે ઇરેગ્યુલર, ઇરેગ્યુલર શબ્દ ખોટો છે એટલે પર ચોકડી. ગાંધીજી ટોલ ધ ટ્રુથ વિથઆઉટ યુઝિંગ એની હાર્શ વર્ડ્સ, બરાબર, તો અહીંયા વિથ શબ્દ ખોટો છે. ગાંધીજી વિઝિટેડ ધ કિંગ જોર્જ વેરિંગ અ શૂટ કે ધોતી, અને શૂટ શબ્દ ખોટો છે. તો આ રીતે જે સાચા શબ્દ છે એની સાથે તમારે પૂરા જવાબ જે છે એ લખી લેવાના છે રફ નોટની અંદર. અને આ પાઠને લગતી તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે એવું આપણે માનીએ છીએ. અને દરેકના જવાબ તમે વ્યવસ્થિત રીતે આપ્યા હશે એમ આપણે માનીએ છીએ. તેમ છતાં તમને કોઈને કોઈ પ્રશ્ન હોય તો અમને જાણ કરજો, જેથી અમે આ બધી જ બાબત જે છે એ તમને સમજાવી શકશું. મને આશા છે કે આ સાથે તમને બધી જ બાબત સમજાઈ ગઈ હશે અને આપણા જે યુનિટ જે છે એ બધા જ યુનિટ પૂર્ણ થાય છે અને એકદમ સરળ ભાષામાં બધી જ માહિતી તમને સમજાઈ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જરૂર પડશે એ પ્રમાણે ગ્રામરના ટોપિકનો ઉપયોગ કરશું અને બધી જ બાબતો તમને સમજાવીશું. તો એક નવા વિડીયો સાથે આપણે પાછા મળશું. ત્યાં સુધી ધન્યવાદ, થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા બધા જ વિડીયો તમે જોતા રહેશો એવી આશા અમે તમારી પાસે રાખીએ છીએ અને રેગ્યુલર વર્ક કરીને તમે મોકલતા રહેજો, જેથી આવનારી પરીક્ષાની અંદર આને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે તેના જવાબ સરળતાથી આપી શકો અને સરળતાથી જવાબ તમે લખી પણ શકો, બરાબર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.